મોર્નિંગ ગાઈસ, તો આજે આપણે રજા હતી તો વિચાર્યું કે જઈએ ફરવા. હવે ક્યાં જઈએ છે ભાઈબંધને ડિસાઈડ કર્યું છે. તો ચલો હવે મળીએ, આગળ ભાઈબંધને મળીએ પછી જોઈએ ક્યાં જઈએ છે ક્યાં નહીં. તો બન્યા રહેજો બ્લોગમાં. ગાઈસ, આજે અમે બીઆરટીએસમાં સફર કરવાના છીએ. જો આ ડોફાને કેટલી શરમ આવે. એકવાર યુટ્યુબ થી કમાણી ચાલુ થઈ જાય ને પછી આ ડોફાને બતાવીશ કે ચિરાગ કોણ. મને શરમ નહીં. હા એ બોલ વચ્ચે આય. કોલેજ સ્ટુડન્ટ છું જો. હા જો. હા અને કઈ ભાષા આવે તો કોમન ખાલી પ્લોટ મંડળ હે બીઆરટી આવે. બીઆરટીએસ એસી વાળી આવો તો મજા આવી જાય. એસી વાળી આવો એક આવી. ચલો તો હવે બસ નો વેટ કરીએ પછી આગળ જે થાય એ તમને બતાવશું. હેલો ફેમિલી, આજે અમે પેલેડિયમ મોલ જવાના છે. હું ચિરાગભાઈ અને રિયાંશભાઈ. બસ અમે બસની વેટ કરીએ છીએ. બસ આવશે એટલે અમે ત્રણેય લોકો નીકળી જઈશું બસમાં બેસીને. અમે ત્યાં જઈને તમે છેક સુધી બન્યા રહેજો, તમને વિડીયોમાં બધું બતાવવામાં આવશે. તો કૃષ્ણનગરથી રબારી કોલોની માટે અમને બીઆરટી મળી ગઈ છે. ચલો મળીએ. અમે કૃષ્ણનગરથી એમટીએસમાં બેઠા હતા અને રબારી કોલોની ઉતરી ગયા હતી. હવે રબારી કોલોનીથી અમે મેટ્રોમાં જશું, તો બને રહેજો બ્લોગમાં. ગાઈઝ, હવે આપણે મેટ્રો સ્ટેશન રબારી કોલોની આવી ગયા છીએ. હવે અંદર ટિકિટનું શું છે એ બધું તમને બતાવીશ. તો બને રહેજો બ્લોગમાં, તમને મજા આવશે. કેવી રીતે જવાય કેવી રીતે નહીં એ બધું તમને ડિટેલ સાથે બતાવીશું. તો એન્ટ્રી કરી લીધી છે મેટ્રો સ્ટેશનની અંદર અને આ લિફ્ટ છે, મજા આવશે. હા આવી જાઓ. એ ભાઈ ખુશ થઈ ગયા. હાલ અમારી ટિકિટ આવી ગઈ છે. અક્ષયભાઈની. રિયાંશભાઈ મારી લાવો અમારી ટિકિટ. રિયાંશભાઈની મેટ્રોની. હવે જઈએ છીએ આગળ સ્ટેશન તરફ. ગાઈસ, મેટ્રો સ્ટેશને આવી ગયા છે. જોઈ શકો છો મેટ્રો સ્ટેશન. હવે અહીંયા ગાડી આવશે પછી ગાડીમાં જશું આપણે. હાલ અમે મેટ્રોમાં બેસી ગયા છીએ થલતેજ જવા માટે. જગ્યા હતી ને એટલે શું કરવું, ઉભું રહેવું પડશે. અક્ષય જ્યાં બોલો તો બેસી જશું પાછળ. જો મેટ્રોના સ્ટેશનનો આ નજારો જબરજસ્ત. ગાઈસ, અમને સીટ મળી ગઈ છે. સોરી, બટ અમને સીટ મળી ગઈ છે તો સારું લાગે છે. તમને કેવું લાગે છે સીટ મળ્યા પછી? આનો જવાબ આપને. સીટ મળ્યા પછી કેવું લાગે છે? મેટ્રોમાં મજા જ છે. ફૂલ એસી છે ને તો સારું લાગે છે. બને રહેજો બ્લોગ. અમે થલતેજ પહોંચી ગયા છીએ. આ મેટ્રોમાં ઉતર્યા હતા અમે અને હવે આગળ જશું તો બને રહેજો બ્લોગમાં. આ અક્ષયભાઈને બતાવ્યું. હવે અમે અહીંયાથી જઈશું પેલેડિયમ મોલ, મળીએ ત્યાં. એ પ્લેટિનિયમ મોલ જશું તો આ ચા ઉતર્યા ડોફા. વહેલા ઉતરી જાય એવું લાગે મને. તો થલતેજ તો ગામ હતું. આમ તો બરાબર જ છે. આમ જોયું છે કે ખોટું છે. હવે નીચે જઈને પાણીની બોટલ પહેલા લેશું. બહુ સરસ લાગે છે. પાણી પી લે ને પણ આ બાજુ નીચે જોઈએ, પાણી પીએ પછી આગળ વધીએ. તો ગાઈસ, ફાઇનલી અમે પ્લેટિનિયમ મોલ આવી ગયા છે. આ બાજુની સાઈડ પાણી પીવાનું છે તો સારું છે. એટલે કોઈને ગરમીનું હેરાન ના થાય એની માટે પાણીની પરબ છે. આ નાની પાણીના જગો રાખ્યા છે એટલે સારું છે. બોલો, હવે કહી દો. પેલેડિયમ મોલ ચશ્મા બસમાં પહેરી લીધા તો હું લાવવાનું ભૂલી ગયો ચશ્મા. બોલો ઉતાવળમાં તો લેતા હોય એને ખબર તો. આ પ્લેટિનિયમ મોલની અંદર હવે આપણે એન્ટ્રી લઈશું.
અંદર જો પબ્લિક રિએક્શનના કારણે આપણે વધારે વિડીયો નહીં લઈએ, જેટલું બને એટલું. એટલે આમ ઘેર મજા ના આવે આપણે. હવે એન્ટ્રીમાં કદાચ એ અક્ષય, અરે હું શું કહું, એ મારો એન્ટ્રી વિડીયો લેજો. અંદર તો જવા દે, અંદર જઈશ તો એવા બેસીશું. ના એ છે એન્ટ્રી ગેટ નું વિડીયો લઈ લે વિડીયો લઈ લે ભાઈ. આઈ જા ભાઈ, હાઈ કર. ચાલુ છે લે જાઓ તારા. આપણે શાહરુખ ખાનની એન્ટ્રી કોડે આવી ગયા અંદર. એન્ટ્રી લઈ લીધી છે પ્લેટિનમ મોલમાં, જોઈ શકો છો તમે. હવે આપણે પહેલા જશું બતાવીએ. જો આમ ઝારાનું શોરૂમ મસ્ત મોલ જો. ચલો ઉપર જઈએ પેલા. પબ્લિક તો હોય જ ત્યાં ને. તારી મારી જેવા ફરવા ના આવા આયા. ડરવાનું ના હોય છે. અક્ષરભાઈ મને મોટિવેશન આપો. એડિડાસ, આ ચેક જોન્સ. વાવ મસ્તન છે. તો ગાઈસ પ્લેટિનિયમ મોલની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે અને આયા હું ફેસ ધોવા આવ્યો હતો. વોશરૂમ પણ સારું એવું છે. એ ભાઈ આવી જાઓ વિડીયોમાં. અક્ષય કોઈને આવું નથી, હું એક જ છું. શું કરશો તો બહાર જઈએ. કેમ નથી આવતું? આટલું જ આવ, આટલું ના આવું જોઈએ. કમલ આ બાજુ આવતો આ નજીક છે. જોઈ લો અમે બે ભાઈ ફેર મોઢું ધોવા આવ્યા હતા. હવે મસ્ત આવો. ચલો હવે આગળ બહાર જઈએ, પછી બતાવીએ શું શું છે આયા જોવાલાયક ને એ બધું. આ નવું લાયા ને. ચલો તો ફોટા બોટા પાડીએ પછી જઈએ બહાર. તો ગાઈસ મને વોશરૂમની બહાર આ કંઈક મળ્યું છે. આપણે બૂટ સાફ કરવાનું લાગે છે. તો અંદર જે લાગે છે આયા સાફ લાગે છે બૂટ સાફ કરવાનું. તો ગાઈસ જોઈ શકો છો અહીંયા બધું શોપિંગનું વધારે છે. મોલ હોય એટલે શોપિંગ હોય જ છે. જુઓ અલ્ડો અલ્ડો, આ લેડીઝ માટે. હા હા જુઓ હરણ, ખબર નહીં શું છે પણ સારું લાગે છે મોલ. જો આ બ્રાન્ડેડ વસ્તુ અહીંયા બહુ મળે છે. આમ દેખો સામે H&M પણ છે. જો ઓલા બે રખડ કરાવો. બે હાલો હવે ઉપર જઈએ. બે હું શું કેવું ઉપર આટો મારતો. ચાલો હવે અમે ઉપર જશું ગાઈસ. આ જો જડીબુટ્ટી, આ આયુર્વેદી હે ને. જડીબુટ્ટી કે લેબલ જો. શું કરો તમે લોકો?
હા તો બનાવી લો, હાલો પછી ગાઈસ અમે ઉપર જઈએ. ચલો હું તો આટો મારી દઉં. હા કન્ટેન્ટ બનાવવા આવ્યા છે ભાઈબંધ, તો એમને કીધું મારો બ્લોગ બની જાય હારે હારે. તો ગાઈસ આજ શું લખ્યું આનંદ? વેન વેન પછી શી ખબર આ વાઘ બકરીનું 30 સ્ટોર. હવે અમે ત્રીજા માળે જઈએ છીએ. તો વ્લોગ તો બનાવવાના તેના. જો આ પાછું ઉપર આવી ગયા મામા યાર. હમણાં લઈ જાઓ એલિન સોલ. આ છોકરી માટે જો અમારી વાઈફને બહુ ગમશે. ગમશે જ તે ભાઈ. કપડા હારા ને જો આ કુર્તા માટે મસ્ત. જો આ શેરવાની મારા લગ્નમાં લઈ લઈશ. સપના હા યાર, એટલે તો આ શૂટિંગ પતાઈને ફટાફટ. જો આ નીચે આરું શૂટ વાળું એ અક્ષય આયા છે જ્યાં છીએ આપડે. નીચે ગયા જ નહીં લોકો. જીવા બીબા હા બોલે આટલું પતાવી દો. આટલું પતાવી દો ફટાફટ. આ મેક્સ મોલ આ જો મસ્ત સજાયેલું છે. બસ આટલું છે હોમમેડ ને. જો ઓલા બે વિડીયો બનાવવા માટે ઊભા હ. મારી વગર ચશ્મા ચેરી પહેરીશ. એ હવે હું ઉપર જાઉં. તો ગાઈસ હવે ઉપર જઈએ છીએ આપણે. આ સિનેમા આવી ગઈ છે પીવીઆર. તો આ રહ્યું જો આ પીવીઆર સિનેમા છે. અહીંયા ટિકિટો ચાલુ છે. કરી નાખો બુક જોઈ લેવી. આગળ રેસ્ટોરન્ટ લાગે છે આ પ્લેટિનમ મોલ અમદાવાદ. આ મોબાઈલ કવર નું એ બધું મળે છે અહીંયા. ઓહો બિગડા હું તું બે બિગડ જા. આ રેસ્ટોરન્ટ છે. ઈશારા
આ બાજુ આટો મારી લઈએ. આ જો મસ્ત લાગે ડૂર. ઓહો સરસ. આ રેસ્ટોરન્ટ જ છે. આ સલૂન છે, કપિલ સલૂન કેફે. સલૂન પ્રોફેશનલ છે હો. બુરીમાં રેસ્ટોરન્ટ. ગીતાંજલિ સલૂન. આ હોંગકોંગ એડિટન હાઉસ. આઈસ્ક્રીમ સેન્ટર. સ્વીટ ટેસ્ટ. R&B. આ નાના છોકરાઓનું છે. સિસ્ટન્ટ પરફ્યુમ લાગે છે મારા ખ્યાલ. ખબર ને શું છે. જો સ્વાહ આર્ટી પોસ્ટ. આ ગેમ ઝોન રમવા માટેનું બધું છે અહીંયા. આઈએ ભાઈ બનોનો લઈ. આ દુબઈની બ્રાન્ડનું પરફ્યુમ. જો ક્યાં ગયા યાર. તો ગાઈસ આજે મોલમાં અમે ફરવા આવ્યા હતા અને અમને જતીનભાઈ મળી ગયા છે અમદાવાદી બેનને. હવે એ અંદર શોપિંગ કરવા ગયા છે. બહાર આવે એટલે ફોટો પડાવીએ આપણે. ત્યાં સુધી મોલમાં અંદર જ ગયા છે, મેં એમને જોયા. તો ગાઈસ હવે આપણે 5મા માળે જઈ રહ્યા છીએ. જુઓ ફન સિટી આવું કંઈક છે. બીજું બધું તો ખાવાનું જ છે. ઓલી બાજુ પિઝા હટ, સબવાય, બર્ગર કિંગ, આ બધું ખાવાનું સારું. તો નાના છોકરાઓ માટે બેસ્ટ જગ્યા છે. 5મા માળે આવવાનું. ફન સિટી કરીને છે. ધર 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 ધર. આવું કંઈક છે ફન સિટીની અંદર. હા તો પ્લેટિનમ મોલનો નાનો એટલો બ્લોગ. તો આ બ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો. અને તમે સપોર્ટ કરજો મને અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી.